હાય ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો આજ છે મંગળવાર છે. તો અત્યારે છે ને 5:30-6 જેવું થાય છે. તો મારે કરવાની છે આજે ખીરની પ્રિપરેશન. તો ખીર બનાવવા માટે થઈને હું અહીંયા આવી ગઈ છે અત્યારે રસોડામાં. અને દૂધ તો આજે મેં આ નવો જ ટ્રાયપોડ લઈને આવી છું. કાલે ગઈ હતી ત્યારે, કેમ કે જે મારો જૂનો હતો ને એ તૂટી ગયો. એના જે સ્ટેન્ડ હતા ને એ તૂટી ગયા. મારી હાથથી ખબર નહીં કઈ વસ્તુ રહેતી નથી, હું તો છે જ. તો હે ને દૂધ અહીંયા અત્યારે જો મેં સવારે આવ્યું ને દૂધ, તો એમ સવારે આવ્યું ને તો દૂધ મેં એમને રાખી દીધું હતું. હા ના, હવે મારે કબીરને છે ને રિક્વેસ્ટ નહીં કરવી પડે કે મારે ફોન પકડ. અને કબીરને મેં કામે લગાડી દીધું છે કે તું છે ને બેઠો બેઠો કુશન કવર ચડાવી દે. તો જો એ મને એ કામ કરી દઈશ. અને ગોલ્ડીનું કામ એક જ છે, હુવાનું. એ હું તો મજાથી અસલ. તો હું છે ને પેલા ખીર બનાવવા માટે દૂધ ગરમ કરી દઉં ને ચોખા પલાળી દઉં. સાબુદાણાની ખીર મારે નથી બનાવવાની, કેમ કે સાબુદાણાની ખીર છે ને મારે નથી બનાવવાની. આજે ભાતની બનાવવાની છે. તો ભાત એમાં એવું છે કે પલાળીને રાખી દઉં અને પછી 1 થી 1.5 સીટી કરી રાખ, 1 થી 1.5 એટલે 1 કરી રાખવાની ને થોડીક થાય ને એટલે બંધ કરી મૂકી દેવાનું, એટલે એકદમ સ્મૂથ થઈ જાય. અને ભાત છે દૂધ ગરમ કરવા મૂકી દો. તો હાલો આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. અને જેને અમારી ગીતા ચુડાસમા બ્લોગને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઉનાળામાં ખીર ને રસ પૂરી, ખીર પૂરી, રસ પૂરી, પછી શ્રીખંડ પૂરી, અને મારા ઓલ ટાઈમ ફેવરેટ દાળ ભાત, એવું બધું છે ને ખાવાની મજા આવે. ખાવાની તો જોઈએ છે તો ખીર ભાવે જ છે. કબીરને ભાવતી નથી, તો કબીર માટે થઈને હું કંઈક બીજું બનાવી નાખીશ. એમ કે એને ખીરને એવું ભાવે નહીં. એને છે ને એલચી નાખેલી હોય ને ખીર તો એને નથી ભાવતી, એટલે હું આજે એવું કરીશ, એલચી નહીં નાખું. તો હાલો પેલા હું છે ને દૂધ ગરમ કરી. એટલે બિસ્કિટ આપો, હાલ ગોટી, હાલ બિસ્કિટ આપો. હાલ ખાવા જ બિસ્કિટ ખાવા જ. હાલ આપો. Sit. Good boy. Yeah. Sit. Yes, good boy. Open your mouth. Ha. Open your mouth. कैसे हो कर ले? Fantastic. Yeah. Oh, yeah. એને છે ને થોડુંક ઠંડુ પાણી જ પીવડાવું એટલે એને મજા આવે, ઠંડક રહી. કેમ કે આખો દિવસ એસીમાં જ પડ્યો હોય એટલે છે ને એને ગરમી સહન તો થતી જ નથી. તો વાત બરાબર જ છે. હાવ જાવ હવે રમો. ખાવા છે જે ખાવા છે. જો કેવો કર લઈશ. હાલ તું બિસ્કિટ ખા. હવે નથી બેટા બધો. અઠવાડિયે 10 દિવસ અઠવાડિયાની જ છે મલાઈ એટલી. તો હવે છે ને આને હું અત્યારે તો નથી બનાવવાની મલાઈ, કાલે બનાવી નાખીશ. મલાઈ બનાવી નાખીશ એટલે કે મલાઈ જમાવી દઈશ, પછી બની જશે ઘી. એટલે હવે છે ને આ મલાઈનું ઘી ખાવાનું અમે બંધ કરી દીધું. હવે ખાવું હોય છે ને ઘી તો ગાયનું ઘી સ્પેશિયલ ગામમાંથી હું લઈ આવી. પણ હવે આ મલાઈનું ઘી છે ને સ્પેશિયલ હું હવે દીવાબત્તી કરવા માટે રાખી દઈ. તો આને હું છે ને કાલે બનાવી દઈશ. તો અઠવાડિયામાં દીવાબત્તીનું ઘી થઈ જાય તો એ બહુ સારું છે મારા માટે. હાલ લઈ લે ગોદી, હાલ. જો તો ફાફડો ગાંઠ્યો છે. કઈ પણ પડ્યો એલા ધૂળ વાળો થયો. તું ઊભો થઈ જા. ઓરો નાઈને નીકળો તો હમણાં. ગોલ્ડીએ લઈ લીધી. પાણી આ રહ્યું હશે.
ઓલી કેવું પાટું મારતી હતી. જઈ લે અજય વાતું કર. મસ્ત ભાત મસ્ત એકદમ સોફ્ટ બફાઈ ગયા છે. હવે આને છે ને હું આજે મસાલા દૂધ કરી નાખ્યું છે. આમાં મેં અંજીર, ડ્રાયફ્રૂટ્સ અને બહુ નહીં ખાંડ, થોડીક ખાંડ નાખી દીધી. તો હવે આ છે ને ભાત હું આમાં નાખી દઉં અને પછી આનો લગભગ 15 થી 20 મિનિટ જેટલી અને થવા દેવાની છે આપણે કૂક. હવે ખીર પાકે ને ત્યાં સુધી હું પૂરીનો લોટ બાંધ્યો. રસોડામાં ચીમની વગર તો કામ થતું જ નતું. ખરેખર રસોડામાં ચીમની વગર કામ થાય ને એટલી ગરમી થાય છે ને જો. અને એસીમાં એમ થાય કે ચાલુ કરી અને એસીમાં બેઠા રહીએ એવું થયા કરે. ઓલો ગોલ્ડી છે ને એસી રૂમમાંથી નીકળે જ નહીં, ત્યાં જ બેઠો રહે, એને એટલી બધી ગરમી થાય. અમે લોટ બાંધવાની તૈયારી કરું છું. પૂરીનો લોટ થોડોક જાડો બાંધવાનો એટલે સરસ મસ્ત ફુલકા. કબીરભાઈ કરે છે હોમવર્ક. અને ગોલ્ડી ક્યાં કબીર? એ રૂમમાં જ રૂમ ઠંડો રહે ને ત્યાં હોઈ ગયો લાગે નહીં. અને ખીરને થોડીક છે ને ઘાટી બનાવવી હોય ને જેમ કે આ ઘાટી થઈ જ જશે તો એમાં છે ને 2 ચમચી જેટલું કસ્ટર્ડ મિલ્ક નાખી દેવાનું. કસ્ટર્ડ પાવડર 2 ચમચી ઠંડા દૂધમાં નાખવાનું એટલે એનાથીનો કલર પણ એકદમ ફેન્ટાસ્ટિક આવશે અને એનો ટેસ્ટ પણ મસ્ત આવશે. તો હવે આને છે ને હું હજે કૂક થવા દઉં અને આ તો પહેલાંમાં જ બનાવી નાખ્યું કે પછી છે ને આને હું સવારે ધોઈ નાખી જો. કલર કેટલો મસ્ત એકદમ ચેન્જ થઈ ગયો. ગોલ્ડી છે ને કબીરને ભણવામાં હેલ્પ કરે છે. એ જોઈ જ ક્યાંક ભાઈ શું કરે છે. જો ગોલ્ડી અમારું ટીવી જોવે કાર્ટૂનમાં કાં કર જોઈ જો કેવો એકદમ મસ્ત જોઈ છે. મસ્ત જોઈ છે ગોદું. વાહ હવે જોઈ લે ફ્રેન્ડ્સ એકદમ કલર મસ્ત આવી ગયો અને એકદમ ઘાટી પણ બની ગઈ. જો ખીર બહુ મસ્ત બની ગઈ. સુપર. જોતા હાલ માથે સડી ગયા જોતા. ચલ્યો ફ્રેન્ડ્સ આન માથે સડી ગયા. હાય માં જો તો બોલે એ અત્યારે આમ ન હોય જય જોતે ને મોઢું. તો હું પછી આવી ગઈ હતી રસોડામાં પૂરી બનાવવા માટે. થોડીક વાર રહીને કીધું હતું કે જશે કે પૂરી બનાવી છે, ગરમ પૂરી ખાવાની અને ઠંડી ખીર ખાવાની, એ મજા આવે એને. તો ગોલ્ડી યારે તમે જોયું ને એની કેવી મજા મસ્તી કરી. ગોલ્ડી આવે ને જયેશ તો એ તોફાન વર્ગી જાય પણ આજ છે ને એ બહાર ફૂલ રમ્યો હતો એટલે એ છે ને બહુ જાજો તોફાન ના કરી શક્યો અને એને પોતાને હાર માનવી લીધી. નહીં તો એ બહુ તોફાની છે, એ દોડાદોડ થતો હોય પણ આજે એ બહુ થાકી ગયો હતો બહાર રમીને. તો જો હું અહીં પૂરી બનાવવું છે ને ભેરાભેર છે ને હું તમને બતાડું છે કે હાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે આનો. તો છે ને બની ગઈ જ પૂરી ને ખીર અને જબરદસ્તી કબીરને મારે ખવડાવવી પડશે કેમ કે કાંઈ શાકેય નથી કાંઈ બનાવ્યું મેં. ખાલી આજે ખીર ને પૂરી જ છે અને ચટપટું જો ખાવાનું મન થાય તો ગાંઠિયા ને એવું બધું પડ્યું છે એ ખાઈ લેશે જયેશ. તો મને ક્યારેક એવું થાય જ છે કે ક્યારેક શાક કે હોય ને તો એને એક દિવસ આપણે એક ટાઈમ એવું સ્કીપ કરી દેવાનું, ક્યારેક આવું ખાઈ લેવાનું. તો હવે તો રસ ને કેરીની સિઝન આવશે એટલે રસ ને પૂરી તો મારી ઘેર રોજ રહેશે. એટલે રસ ને મમ્મી દીકરાને બહુ જ ભાવે રસ પૂરી, રસ રોટલી. સવારના નાસ્તામાં રસ હોય કેરી હોય અને બપોરે રાતે કેરી રસ ગમે પણ કેરીની સિઝનમાં બસ કેરી જ ખાવાની. તો જો હવે અત્યારે અહીંયા અમે બધા ખાવા બેસી ગયા પછી મેં કંઈ વિડીયો શૂટ તમારી સામે ના આવી તો અહીંયા જ અમે ખાતા જ હું મારો વિડીયોનો એન્ડ કરું છું. જો ફ્રેન્ડ્સ તમને સારું લાગે ને અમારી લાઈફસ્ટાઈલ અમારી રેણી કેણી જેમ કે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો. તો હું આવા નવા વિડીયો હર રોજ બનાવીને તમારી સમક્ષ રાખીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.